કોર્ટ દ્વારા જે ચુકાદો આવ્યો છે એની અસર સમગ્ર ગુજરાતના 75,000 અને સમગ્ર ભારતના 25 લાખ શિક્ષકોને થવા જઈ રહી છે। આ અંગે આદરણીય પ્રધાનમંત્રીને અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવા માટેનો આજે કાર્યક્રમ હતો। જે સ્થિતિનું નિર્માણ થયું છે એના માટેના ધરણાનો કાર્યક્રમ છે એ હિંમતનગરના ટાવર ચોકની અંદર યોજાયો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને સન્માન કરે છે, પરંતુ શિક્ષકોને ન્યાયોચિત માગ મળી રહે એના માટે સંસદની અંદર જો કાયદામાં સુધારો કરવામાં આવે તો આ શિક્ષકોના પરિવારો અને શિક્ષકો છે એ લોકોને એમાંથી મુક્તિ મળી શકે એવી સ્થિતિ છે। હિંમતનગરમાં પણ ટેટની મુક્તિને લઈને શિક્ષકો છે તે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા। હિંમતનગરમાં પણ શિક્ષકોનું ટેટ મુદ્દે વિરોધ પ્રદર્શન। ટાવર ચોક ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું ધરણા પ્રદર્શન। શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ કરી। મોટી સંખ્યામાં શિક્ષકો અને આગેવાનો પણ આ ધરણા પ્રદર્શનની અંદર જોડાયા। 75,000 ગુજરાતના શિક્ષકોને અસર કરતો મુદ્દો। દેશભરમાં 25 લાખ શિક્ષકોના હિતનો આ પ્રશ્ન છે તેવી વાત પણ શિક્ષકોએ કરી। ત્યારે 600 જિલ્લાઓમાં એક સાથે વિરોધ કાર્યક્રમો પણ યોજાયા। શિક્ષક સંઘે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ પણ રજૂ કરી। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ સોંપાયું। ટેટ મુદ્દે શિક્ષકોનો સરકાર સામે હાલ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। વર્તમાનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આવ્યો છે એની અસર સમગ્ર ગુજરાતના 75,000 અને સમગ્ર ભારતના 25 લાખ શિક્ષકોને થવા જઈ રહી છે। પ્રાથમિક સંવર્ગના શિક્ષકોને ફરજિયાત ટેટ આપવાની સ્થિતિનું નિર્માણ થયું છે। આ અંગે આદરણીય પ્રધાનમંત્રીને અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવા માટેનો આજે કાર્યક્રમ હતો। સમગ્ર ભારતના 600 જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ એક સાથે થઈ રહ્યો છે અને આગામી દિવસની અંદર જે કોઈ પણ કાર્યક્રમ અખિલ ભારતીય કક્ષાએથી આપવામાં આવશે એ પ્રમાણે ગુજરાતના અને સાબરકાંઠાના શિક્ષકો એમાં મોટી સંખ્યામાં જોડાશે। આજે ક્યાં કાર્યક્રમ યોજાયો હતો અને શેનો કાર્યક્રમ યોજાયો હતો? આજે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જે સ્થિતિનું નિર્માણ થયું છે એના માટેના ધરણાનો કાર્યક્રમ છે એ હિંમતનગરના ટાવર ચોકની અંદર યોજાયો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને જે છે આપવામાં આવ્યો છે એનું સન્માન કરે છે, પરંતુ શિક્ષકોને ન્યાયોચિત માગ મળી રહે એના માટે સંસદની અંદર જો કાયદામાં સુધારો કરવામાં આવે તો આ શિક્ષકોના પરિવારો અને શિક્ષકો છે એ લોકોને એમાંથી મુક્તિ મળી શકે એવી સ્થિતિ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।